વાર્તા સાંભળવાની છે દ્રાક્ષ ખાટી. દ્રાક્ષ કેટલાય જોઈ છે? કેવી હોય? ખાટી. અને કેવી હોય? દેખાવમાં કેવી હોય? નાની નાની કાળી દ્રાક્ષ હોય, લીલી દ્રાક્ષ હોય અને ખાવામાં કેવી હોય? મીઠી, ખાટી મીઠી. આ રહી દ્રાક્ષ. જો આ રહી દ્રાક્ષ. ઓકે. હવે દ્રાક્ષના શું હોય? વેલા. એક મોટું ખેતર હતું, એમાં ઘણા બધા દ્રાક્ષના વેલા હતા. શું હતું? દ્રાક્ષના વેલા. એક શિયાળભાઈ હતા. તમને કોણ દેખાયું? આ કોણ છે? શિયાળ. શિયાળને શું ખાવાનું મન થયું? શિયાળ ખેતરમાં શું ખાવા માટે ગયું? તો શિયાળ તો ચાલતા 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 ક્યાં જાય છે? દ્રાક્ષ ખાવા માટે. ક્યાં જાય? કઈ જગ્યાએ? ખેતરમાં. તો ખેતરમાં જાય છે. ઘણા બધા ખેતરમાં મોટા મોટા વેલા હોય છે અને વેલાની ઉપર ઝુમખા શું લટકતી હોય છે? શિયાળભાઈ તો દ્રાક્ષ જોઈ મને શું આવ્યું? પાણી આવી ગયું. દ્રાક્ષ ખાવાનું ફૂલ મન થઈ ગયું એમને. તો આજ તો મારે દ્રાક્ષ ખાવી જ છે. શિયાળભાઈ આમ દ્રાક્ષ જોઈ અને એમને તો ખાવાની પણ ઈચ્છા થઈ. તો શિયાળભાઈ દ્રાક્ષ લેવા એમને વિચાર્યું આ દ્રાક્ષ તો હું ખાઈ જ લઈશ. દ્રાક્ષ ખાવા માટે શિયાળભાઈ તો દ્રાક્ષ તો બહુ જ ઊંચી હતી. આ નૈતિકભાઈ હોય, આ નૈતિકભાઈ ઊભા થયા. હવે નૈતિકભાઈ દ્રાક્ષે પહોંચશે. આ દ્રાક્ષ તમને દેખાય છે નૈતિકભાઈ? હા તો તમને દેખાય તો મળે તમને. તમારે લેવા માટે શું કરવું પડે? કૂદકો મારવાનો. મારો તો કૂદકો. હજી મારો તો. આવી રીતે કૂદકો માર્યો પણ નૈતિકભાઈના હાથમાં શું ના આવ્યું? દ્રાક્ષ તો ના આવી. નૈતિકભાઈના મોઢામાં શું આવ્યું? પાણી. બેસી જાવ નૈતિકભાઈ. નૈતિકભાઈ દ્રાક્ષ લેવાનો પ્રયત્ન કર્યો પણ નૈતિકભાઈના હાથમાં આવી નહીં. એવી રીતે શિયાળભાઈ દ્રાક્ષ લેવા ગયા. શિયાળભાઈ દ્રાક્ષ જોઈ લ્યા પણ એમના હાથમાં આવી નહીં. શિયાળભાઈ તો અકરાયા. દ્રાક્ષ તો ખાવી છે પણ હાથમાં આવતી નથી. શિયાળભાઈ બહુ પ્રયત્ન કર્યો પણ એમના હાથમાં દ્રાક્ષ. શિયાળભાઈ તો કૂદકા આમ કૂદકા મારી શિયાળભાઈ તો થાકી ગયા ને બેસી ગયા શાંત. પરસેવો વળી ગયો શિયાળભાઈ. હવે શું કરવાનું? દ્રાક્ષ ખાધી એમને? ના. પછી અહીંયાથી ચાલતા શિયાળભાઈ વિચાર્યું હવે ખાવી નથી કારણ કે શિયાળભાઈ તો થાકી ગયા. અહીંયાથી ચાલતા એમને ખેતરની બહાર ગયા. એમને કોણ મળ્યું ખેતરની બહાર? પોપટભાઈ શિયાળભાઈને શું પૂછ્યું? દ્રાક્ષ કેવી હતી? તમે ખાધી? પણ જુઠ્ઠું બોલ્યો કે દ્રાક્ષ તો ખાવા એવી નહોતી, બહુ જ ખાટી હતી. પણ ખરેખર શિયાળે દ્રાક્ષ ખાધી હતી? કેમ નથી ખાધી? દ્રાક્ષ કેવી હતી? ઊંચી. શિયાળભાઈ દ્રાક્ષ સુધી પહોંચ્યા હતા? પણ પોપટભાઈએ પૂછ્યું તો એ શું બોલ્યા? ખાલી મેં તમને એવું કીધું હોય કે જાઓ તમે ઘરેથી આ વસ્તુ લઈ આવો અને તમારી વસ્તુ તમારા ઘરે હતી જ નહીં તો તમે પાછા એનું તમને પૂછું કે તો શું કર્યું? લાયા? તો તમે કહ્યું ના ટીચર મારી મમ્મી તો ઘરે નથી, લોક મારીને જતી રહી. એવું મોટું બોલ્યો શિયાળ કે દ્રાક્ષ તો બહુ ખાટી હતી. બહુ પ્રયત્ન કર્યા પણ એના હાથમાં દ્રાક્ષ આવી નહીં. ચલો જોરદાર